લ્યો બાબુ દાદા, આ 3 ભાગ. આનાથી તમને પેટમાં ગડબડ છે એ મટી જશે. એક ભાગ અત્યારે બપોરે જમીન લઈ લેજો, એક સાંજે હુતી વખતે લેજો, અને એક સવારમાં જાગો તો લેજો. મટી જાય, મટી. હવે આ બેઠા અહીંયા ડોક્ટર સાહેબ આમનું ઈલાજ કરો. એ બાપા, આને હું થયું? એ તમારી હિસાબે થયું એમ કે. પણ મારા હિસાબે હું થયું આને? એ સીટી ગળી ગયા. તમે ઓલું રમકડું લાયા તા ને, એની સીટી આવી ને ગળી ગયા, ગળામાં હલવાઈ ગઈ. હે બાબુ, લ્યો જોવો. બાબુ મામા, એલા રો માં શાંતિ રાખ આયા. તમે રોવામાં ઈલાજ કરે છે તમારો ડોક્ટર સાહેબ. ઈલાજ કરો ને જલ્દી હટ. આનો હા. આય માંદા એટલે આખું ઘર બીમાર. ના હું નથી, ખાલી મામા ભાણિયા બેજ છે. આને ગળામાં સીટી હલવાઈ ગઈ એમ કે તમે સાંભળો કે નહીં સાહેબ? થઈ જાય હારું થઈ જાય. હા, હારું થઈ જાય એમ કીધું. રાજી થાવ હવે, હારું થઈ જાહે. હા આપણો ઘડીક શાંતિ રાખો, એનો ઈલાજ છે મારી પાસે. આ પકડતી થોડું કાઢવાનું હોય તો દાંત થોડા છે. બે કરો ઓછો કરો ને. આનથી ઈલાજ નથી કરવાનો, તો આનથી તો મારે સુટકેસ ખોલવાની છે. એ સાહેબ, આને ઈલાજ કરો. આને દવા પાવ, તને ઉલા પી ગયા. હવે મને શરદી ઉધરસ છે. એ સાહેબ, ઈલાજ કરો ને. આ બોલી નથી એક તો કાંઈ, એની હું કે કાંઈ સમજતું નહીં. ઉભા રહ્યો, ઈલાજ શરૂ કરું છું. ગલી ગલી. આ ગલી બલી નો કરતા હો. આ ગલી બલી નું બધું પતી ગયું છે. મારવાનું ગલી ગલી નું હવારનું આજ થાય છે. બીજો ઈલાજ હોય ને તો કયો. આ ઈલાજ બધા થઈ ગયા હવાર. આ તો સીટી ગળી જાય એટલે એનો ઈલાજ આ ગલી ગલી જ છે. ગલી ગલી. ઈ ગલી ગલી નો કરતા ઈ થઈ ગયું. હવે નો કરતા ગલી ગલી. બીજું કાક હોય ને તમારે પાસે આમ કાક બીજો કાક ઈલાજ જેનથી સીટી હટ નીકળી જાય એવું કાક કયો. છે. એક કામ કરો, અહીંથી છે ને ગળું કાપી નાખ્યું. સીટી કાઢી લેવી, પછી પાછું હાંજી નાખશું ગળું. નહીં કાપે બાપા. તમે ડોક્ટર છો? હા પણ તમે ગળું કાપી નાખો તો મારો ભાણો મરી જાય નહીં? ના એમ કઈ ન મરી જાય. તમે જાઓ 100 દોરો લેતા આવો, હું ગળું એ કાપી. ના એ સાહેબ, નહીં કાપે ગળું, નહીં કાપે. એ સાહેબ ગળું બળું નો કાપતા બીજો ઈલાજ હોય. તમે ડોક્ટર છો કે હું છો? હા પણ સાંભળો, તમે 2 જણા ઘરે જાઓ. હું બાબુ દાદાને ભાવનગર સર્જનની ચિઠ્ઠી લખીને મોકલું છું. ઉપડો. એ ભાવનગર ન જાવું. હું જ એમનો ઘરે ઈલાજ કરીશ. એ તમાર ડોક્ટર નહોતું બનવું. તમારું કામ જ નથી કાઈ. હા પણ તો જાવ ની. લો ડોક્ટર સાહેબ, હું મારા ભાણાને ભાવનગર લઈ જાઉં, સારા સર્જનગર. હા જાઓ કોક સારા ડોક્ટરને બતાવજો. હું થોડો સર્જન છું. હું તો ગામડામાં પ્રાથમિક સારવાર આપું છું. બાકી બધાને ભાવનગર જ જવાનું. મારો બેટો અવડો મોટો થઈને નાના છોકરા ઘોડે સિસોટી ગળી ગયો. હવે ભલે મામો ભાણિયો બે ભાવનગર માં રખડતા. પણ હવે તમે છે રોવામાં શાંતિ રાખો. નકરું રો ન કરો. હમણાં કઈક આપણે એનો ઈલાજ કરશું. વિચારવા દ્યો કઈક. એ વિચારવું નથી બાપા, અને હાલો ભાવનગર લઈ જઈએ. અને આ ગળાનું કામ કહેવાય, આમાંથી એક ટળીને બીજી થાય. પણ ભાવનગર ડોક્ટર ગળું કાપશે તો? વાલમભાઈ, હવે ચિંતા કરવામાં અમારી પાસે એક મસ્તનો પ્લાન આવ્યો છે. તમારા ગળામાં ચીટી કાઢવાનો આઈડિયો. ખાલી 1000 રૂપિયા આપો, હમણાં તાત્કાલિક કાઢી નાખી. 1000 રૂપિયા નથી આપવાના, 500 રૂપિયા નથી આપવાના. ડોક્ટર પાસે ન જાવ. હવે તમે બધાય એને એક કામ કરો. તમે આમને પકડી રાખો અહીંયા, ખાટલો આમ સાઈડમાં જવા દો અને હું ઈલાજ કરું. ક્યાંય જવાનું નથી થતું. બધા બહુ ઈલાજ કર્યા. હવે હું ઈલાજ કરું. મારું પર વિશ્વાસ છે ને? નથી મારું પર વિશ્વાસ? એ ઉભા થાવ. લે મારો વિશ્વાસ તો હા ઘડીક વાર. તું કરો છો? ઉભા કરો, આ લઈ લો. ઉભા કરો બસ. બસ. પકડે ઢીંગા. હું ભરી હું કરી તું હરીસન લાવો છો? પકડો ને હો. હે
પકડજો પકડીએ ઢીંગા. હા થઈ જાવ હમણાં બધું હારું હા. આટલું બધું ન મારવાનું હોય કેટલું મારું ત્યાં જોતો એ બડા સીટી નીકળી ગઈ હલવાઈ ગઈ હતી સીટી કાઢ નાખી જોયું